ક્યાં ઈ? હા હા ઠીક. આપડા મિતેશભાઈ નો અડધો સવાલ હતો ને. હવે મિતેશ. હરિહર સ્વામીજી. હરિહર, હજી એના અનુસંધાનમાં છે કર્તા ભાવ જે રાખીએ છીએ, અને કર્તા ભાવ બહુ અઘરો છે. કર્તા ભાવ કાઢવો ખૂબ કહેવામાં આવે છે કે તમે કરતા નથી, તમે કરતા નથી. હકીકતે કરતા ન હોવા છતાં કરતા ભાવ માથે લઈ લ્યો છો. તમે કરતા નથી છતાં તમે કરતા ભાવ માથે લઈ અને આ જીવન મરણના ચક્કરમાં ફસાતા જાઓ છો. કારણ કે તમે કરતા નથી છતાં આ મેં કર્યું, આ મારાથી થયેલું, આનું આમ કર્યું, આનું મેં આમ કર્યું. એક ક્ષણ પણ એવી નથી કે તમે એ કરતા ભાવથી છૂટા પડો. કરતા ભાવ સાથે જ તમે વાતચીત, મેં કર્યું, હું મળવા ગયો તો, હું આમ મળવા ગયો તો, મારું અપમાન થયું, મારું સન્માન થયું. એટલે કરતા ભાવથી જોડાઈને જ તમે હંમેશા એક ક્ષણ પણ નથી છૂટાય. હવે હું એમ કહું છું તમને કે તમે કરતા ભાવ તમારામાં છે જ નહીં. તમે કરતા જ નથી છતાંય તમે બીજાએ કર્યું હોય તમે માથે લઈ લો, એવી વાત છે. તમારા મિત્રએ કર્યું હોય અને તમે માથે લઈ લો કે આ મેં કર્યું. એવી જ રીતે તમારાથી પર છે કરે છે કોણ? શરીર. કરતા ભાવ લઈ લે છે કોણ? માથે અહંકાર. અહંકાર તમે છો, શરીર તમે છો. ઢોલ વગાડી કે છે હું શરીર નથી, હું શરીર નથી. ગીતામાં કીધું છે શરીરના સંબંધો રાખો નહીં. તો શરીર નથી તમે, તો શરીરની અંદર રહેલો કરતા ભાવમાં જે અહંકાર, મન, બુદ્ધિ જે છે એ તમે નથી. તો એ કરે છે ને એ માથી લે છે, એમાં તમારે શું? તો તમે શું છો કે તમારે એ કરતા ભાવ અહંકાર કરે? તમે શું કામ માથે લ્યો છો? અહંકાર, મન, બુદ્ધિ, ચિત્ત એ જે આપણું અંતકરણ છે એ તમારો સંસારની અંદર બધો વ્યવહાર કરે છે, સારો ને ખરાબ. તો હવે એ પાછા મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જે છે એ હું છું એમ તમે માની અને એ બધું એનું કરેલું કરતા ભાવ જે કરેલું કર્મ એ તમે ઓરી લ્યો છો. કારણ કે તમે શરીર નથી, તમે મન, બુદ્ધિ, ચિત્ત નથી. તો હવે તમે એણે જે કર્યું એમાં તમારે શું? તમે કોણ છો? તમે બ્રહ્મ સ્વરૂપ છો. બ્રહ્મ સ્વરૂપ છો, તમે અક્રિય છો. એમાં તમારા શરીરથી આ બધું થાય એમાં તમે તો અક્રિય છો, તમારે કાંઈ લેવા દેવા નહીં. ખરેખર આપણે કરતા ન હોવા છતાં, ખરેખર આપણે કરતા ન હોવા છતાં આપણે કરતા ભાવ લઈ લઈએ છીએ અને એ માથે લઈ અને પછી તમે એ હારી રહી અને તમે અનેક જન્મ મરણના ફેરા બધા તમે એમાંથી જ કરો. અને પછી ક્યારેક મનુષ્યનું શરીર મળે છે, ક્યારેક કૂતરાનું શરીર મળે, ક્યારેક ગાયનું મળે, પ્રાણીઓનું શરીર મળે. આપણે જાય વળી પાછા ક્યારેક મનુષ્ય. આવા સરસ શરીરો આપ્યા છે, આવી સરસ બુદ્ધિ આપી છે, આવું સરસ શરીર છે. એનાથી તમને એમ જ કહેવામાં આવ્યું છે કે આ શરીર માટે થઈને ભજન કરીને ઈશ્વર પ્રાપ્ત કરો. આ શરીર સિવાય નહીં થાય.
તો આ કરતા ભાવ છોડો, આ સમજણપૂર્વક. અત્યારે મેં તમને જે સમજાવ્યા અને સમજણ કરી, એ સમજણપૂર્વક કરતા ભાવ છોડો. તમારો ધંધો જે છે એ ચાલુ રાખો ને, એમાં ક્યાં નડે છે? જે તમારો ધંધો હોય, જે વ્યવસાય હોય, એ વ્યવસાય ચાલુ રાખો. જે રીતે તમે રહ્યો છો એ રીતે જ રહો. ખાલી કરતા ભાવ છોડો. કરતા ભાવ છોડવાનો નથી, તમે નથી ને માથે ઓઢી લ્યો છો. કરતા ભાવ છોડવાનો નથી, તમે કરતા નથી. તમારું સ્વરૂપ જ જુદું છે. આ તો આ શરીર કરે છે, અહંકાર નિર્ણય કરે છે અને એ બધું કરે છે, એ તમે માથે લઈ લ્યો છો. શું કામ ભાઈ? કોક કરે ને આપણે માથે લઈ લેવું? હવે ન સમજાણું હોય તો કયો. બોલો વિરેનભાઈ. હવે કોઈ ઊંચું વાત કરો. બોલો વિરેનભાઈ. અ, એક મનમાં વિચાર આવતો હતો કે આપણે એમ કહીએ કે સંચિત કર્મોમાંથી પ્રારબ્ધ કર્મ થોડાક લઈ અને આપણને આ જીવ મળે છે, અને આવી રીતે આપણા જન્મના જે કર્મો છે એનો આપણે એ પૂરા કરવા પડે છે, અને આ જીવનમાં આપણને થોડાક કર્મો આપી, જેને આપણે પ્રારબ્ધ કર્મો કહીએ, અને આપણને આ જીવ મળ્યો છે અને આપણે આ જીવન જીવવાનું છે. તો એક એવો મનનો સવાલ છે, થોડોક વિચિત્ર લાગશે તમને, પણ સમજ આપણને બરાબર આવે એટલા માટે આ પૂછું છું કે સૌથી પહેલો જે જીવનો સૌથી પહેલો જન્મ થયો, આ જીવ જે છે, આ વિરેનના શરીરની અંદર જે પણ અત્યારે જીવ છે, એનો સૌથી પહેલો જે જન્મ હતો, એની પહેલા કોઈ કર્મ થયા નહોતા. તો એ જે કર્મો નહોતા અને એને જીવ ઉત્પન્ન થયો, તો એ કયા બેઝિસ પર થયો, એટલે કયા કર્મોના હિસાબે ઉત્પન્ન થયો? પ્રશ્ન બહુ ઊંચો છે, સારો છે. ઋષિ મુનિઓના વખતમાં જ્યારે આપણે પરમ તત્વ બ્રહ્મ તત્વને જાણતા નહોતા, આપણા ઋષિઓ, ત્યારે એ લોકોને એમ થયું કે આ જન્મવું મરવું, જન્મવું મરવું ક્યાં સુધી? અને એવા નાના મોટા પ્રશ્નો ઊભા થતા થતા એમણે અંતકરણની શોધ કરી. અંતકરણમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જે છે એ એને જાણ્યા. પછી એને એ જાણ્યા પછી એ આપણી શરીરથી જુદા છે, મારાથી જુદા છે, એ એને જાણ્યું, બ્રહ્મને જાણ્યું. પછી એને થયું કે હું બ્રહ્મ છું. તો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર જુદા છે, અંદરને જે જીવાત્મા છે, જેની વાસના છે, એ જુદા છે, એ બધું જાણ્યું. હવે એ જાણવા માટે થઈને એને હવે મુક્તિ કેમ મેળવવી, એના માટે થઈને આમાંથી કેમ છૂટવું, એના માટે થઈને એમને ખૂબ મહેનત કરી. ઠેઠ મુક્તિ સુધી ગયા, બ્રહ્મને જાણ્યું. કારણ કે જે અતિ સૂક્ષ્મ છે, જેને જે બુદ્ધિથી, પણ બુદ્ધિ એના વડે આશ્રિત છે, મન એના આશ્રિત છે, અહંકાર એનો આશ્રિત છે, આપણી 5 જ્ઞાનેન્દ્રિયો એના આશ્રિત છે. જે આશ્રિત છે એ એને કેવી રીતે જાણે? દાખલા તરીકે એક બેટરી છે અને બલ્બ છે અને પાછળ સેલ છે, તો બેટરીથી બલ્બ પ્રકાશ આપે, બેટરીથી બલ્બ પ્રકાશ આપે. હવે બલ્બ જે છે એ તો પ્રકાશ એનો પોતાનો નથી, બેટરીનો છે. છતાં એ બલ્બ ઊંચું માથું કરીને એમ કે હું પ્રકાશ આપું છું, હું પ્રકાશ આપું. આવી રીતે મન, બુદ્ધિ, ચિત્ત છે. હવે બલ્બ, બેટરીને બલ્બનો જોવો હોય
બેટરીને ત્યાંથી છૂટી પાડી અને બલ્બને જોવો હોય તો બલ્બ પ્રકાશ આપતો હોય એવી રીતે બલ્બ જોઈ શકાશે? બેટરીને ઉપાડી અને બલ્બની સામે રાખવી છે અને બલ્બ પ્રકાશિત હોવો જોઈએ. એવી જ રીતે આપણા મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર બધા જે છે તે પ્રકાશિત જ છે પરમ તત્વો વડે. એટલે જ મેં કીધું કે આપણે કરતા નથી, કારણ કે આ મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. હવે આટલી બધી મહેનત કરીને અહીં સુધી પહોંચ્યા આપણા ઋષિ મુનિઓ, તો હવે જીવ ક્યારે થયો, કેવી રીતે થયો એ પહોંચી શકે? કારણ કે એટલા બધા બુદ્ધિશાળી તો છે જ. આપણું અંતકરણ શોધ્યું જે સૂક્ષ્મ છે, જે કંઈ પણ રીતે જોઈ શકાતું નથી, જાણી શકાતું નથી, છતાં અંતકરણને શોધ્યું. આ બધા સંચિત કર્મોને શોધ્યા અને આમાંથી શરીરમાંથી જાય, અને એ તો જોઈ શકાતું નથી, છતાં શરીરમાં જાય છે, શરીરમાં આવે છે, એ તો ખબર છે સાધના કર્યા વગર. તો પણ એને એ જેને જોઈ શકાતું નથી કાંઈ કરે, છતાં આપણા ઋષિ મુનિઓએ આ શોધ્યું. તો જીવ ક્યારે થયો અને કેવી રીતે થયો એ જાણી શકત. કેમ થયો એ? પરંતુ એ જાણવાથી શું? જીવ ક્યારે ઊભો થયો અને એના કર્મો ક્યારથી શરૂ થયા, એની બુદ્ધિ ક્યારથી બગડી, એ જાણીશું આપણે. તો આમાંથી આપણને આધ્યાત્મિકમાં પરમ તત્વ પ્રાપ્તિ કરવામાં મદદરૂપ ખરું? જો મદદરૂપ નથી તો એમાં સમય શા માટે બગાડવો? માટે આપણા ઋષિ મુનિઓને એ તરફ ગયા જ નથી. હવે અત્યારે એમ કહીએ, અત્યારે ઘણા સાધુઓ અને ઘણા એવા ચમત્કારિક તમારા ગયા જન્મમાં કોણ હતા, એની સાથે તમારે કોણ કેવા સંબંધો હતા, એ હું તમને બધું બતાવું આખું વિશે. આપણી પાસે પુરાવા નથી કે હું કોનો દીકરો હતો ગયા જન્મમાં, કે હું કોણ હતો. છતાંય કદાચ માનો કે કોઈ એવી વિદ્યા આવી અને એવી વિદ્યાથી મને કોઈક બતાવે કે હું ગયા જન્મમાં આ હતો. હવે ગયા જન્મમાં આ હતો એ બધું જાણી મને ફાયદો શું થયો? મને ફાયદો શું? કંઈ નહીં. ઉલટાનું મગજની અંદર બીજા પ્રશ્નો કરે. હવે ગયા જન્મમાં હું એનો બળદ હતો, બરોબર? તો હવે એ મને જણાવ્યું કે તમે બળદ હતા અને એ ઘાંચી હતો અને એ તમારી ઘાણીમાં તમને જોડતા હતા, તેલ કાઢતો. આ જાણવા મળ્યું. શું થયું? તારું દુઃખ થયું. તમારો ભાઈ તમારો દુશ્મન હતો. હમણાં એક બનાવ બન્યો લગભગ 2-3 વર્ષ પહેલા ચાંદોડ કરનાજીમાં. ચાંદોડ કરનામાં એક જુવાન છોકરાનું ખૂન થયું. એ લોકો હરાવાઈ ગયા વિધિ કરવા માટે. વિધિ કરવા માટે ગયા, વિધિ થઈ ગઈ. વિધિમાં પૂજા પાઠમાં જે પતિ પત્ની બેઠા હતા એના શરીરમાં મરનાર વ્યક્તિ આવી. બ્રાહ્મણોએ બધા શ્લોક બોલ્યા, એને નવડાવ્યો, પાણી પાયું. પછી એને પૂછ્યું કે ભાઈ તારું ખૂન થયું તું, તો કોણે કર્યું તારું ખૂન? તારું ખૂન હવે તું જો તું સાચો છો તો કે જેના શરીરમાં આવ્યો છો ને તું સાચો હો તો કે મારું ખૂન આ ભાઈ કર્યું. ભલે સાબિતી ન થાય, ભલે એને જેલમાં ન કરી, કાંઈ નહીં, પણ અમે તો જાણી કે તારું ખૂન કોણે કર્યું. તો એને રડતા રડતા કીધું કે હું
જેના શરીરમાં આવ્યો છું એને જ મારું ખૂન પીધું. બોલો બોલો. હવે આવું બધું કેટલું બધું કલુષિત થાય આપણી બુદ્ધિમાં. એટલે સાચી વાત છે. જે જે છે એ બરાબર છે. હવે એને ધૂણાવીને કીધું તો અત્યાર સુધી ગોતતા હતા કે ભાઈ એનું ખૂન કોણ. ધૂણાવીને કીધું હું જાણ્યું આને જ મારું ખૂન કીધું ને કર્યું હોય. કાકા દાદાના ભાઈઓ હોય, જમીન હાટું થઈને આવા થતા હોય, થાય જ છે. હાલો હવે પ્રશ્ન પૂછો. બરોબર. મીનાબેન પૂછવું છે કઈ? હા મીનાબેન. 15મો અધ્યાય છે પુરુષોત્તમ યોગમાં 16મો શ્લોક છે મારો. સ્વામીજી બોલો બોલો. હરિહર. હરિહર. આ લોકમાં ક્ષર અને અક્ષર અવિનાશી એ બે જ પુરુષો પદાર્થ છે. 16મો છે સ્વામીજી મારો પુરુષોત્તમ યોગ 15મા અધ્યાયમાં 16મો. એટલે ક્ષરમાં હું સમજી, પણ અક્ષર અવિનાશી ને પાછા એવું કહી દીધું કે પદાર્થ છે એમ પુરુષ તરીકે, એટલે બે પુરુષ છે એમ. ક્ષર. હા ક્ષર. ક્ષર અને અક્ષર. અક્ષર. હવે બે તત્વો આખા બ્રહ્માંડમાં છે. જે ક્ષર છે એ બ્રહ્મ જેને આપણે કહીએ છીએ આખા બ્રહ્માંડમાં વ્યાપ્ત છે તેને ક્ષર કહેવામાં આવે. અને આ અક્ષર કહેવામાં. અક્ષર ના ક્ષર એટલે જેનો ક્ષય થતો હોય. આજે છે કાલે ઓછું થાય, એના કરતા ઓછું થાય, એના કરતા ઓછું થાય, અથવા તો વધારે થાય, અથવા તો થોડુંક ઉપસે હવે પાછું થાય. જેમાં ફેરફાર થયા કરતા હોય એને ક્ષર કહેવાય. હવે આ જે પ્રકૃતિ છે અત્યારે વનસ્પતિ છે, માણસો છે, અત્યારે આ બધું જે થઈ રહ્યું છે એમાં જુઓ તમે ક્ષર છે. કારણ કે હું આજે 10 વર્ષ પહેલા હતો એવો હું આજે નથી, એટલે ક્ષર છે. મને પ્રકૃતિ ક્ષર છે. તમે જે 20 વર્ષ પહેલા હતા એવા આજે નથી, કારણ કે શરીરમાં ઘણો ફેરફાર છે, એટલે ક્ષર છે. આજે આપણે રાંધ્યું અને એ કાલ પરમ દિવસે બગડી જશે. આજે ખાવા લાયક છે અને કાલે ખાવા લાયક નહીં રહે, તો એ ક્ષર છે. જે કંઈક તત્વો છે એવા બધામાં ક્ષર જ છે. કારણ કે પછી કોઈ પણ પદાર્થ એવો નથી કે જે નાશ ન થતો હોય. મોટો બંગલો હોય ગમે એટલો હોય તો એ 500 વર્ષે 1000 વર્ષે એનો નાશ તો થવાનો છે. કોઈ પણ તમે દ્રષ્ટિ કરો ત્યાં એ બધી જે કંઈક દ્રષ્ટિથી નજરથી 5 જ્ઞાનેન્દ્રિયોથી તમે જે જોઈ શકો છો એ બધી વસ્તુઓ ક્ષર છે. એક જ પરમાત્મા અક્ષર છે, કારણ કે એ ક્યારેય એનો ક્ષય થતો નથી. જેને બ્રહ્મ તત્વ કહીએ છીએ એ અક્ષર છે. અક્ષર. હા, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આ બે તત્વોનું વર્ણન એ પુરુષોત્તમ યુગમાં કરવામાં આવ્યું. અક્ષર એટલે પ્રકૃતિ ને પુરુષ. એટલે પ્રકૃતિ એ જગદંબા છે અને પુરુષ જે અક્ષર છે એ પરમ તત્વ શિવ છે સાક્ષાત. એનાથી જ આપણે બધા એના કચરા કહીએ કે વિવૃદ્ધ કહીએ કે એના સંતાનો કહીએ. એક પોદળો હોય ને બેટા, એ પોદાની અંદર જીવડા હોય ને, ખતબત્તા હોય ને, એવા આપણે જઈએ, એમાંથી બીજું કાંઈ છે. સમજાણું? હા સમજાનું હરિહર સ્વામીજી. હા, બહુ સારો પ્રશ્ન છે તારો. બોલો પારેખભાઈ. હરિહર. પારેખભાઈ. હા બોલો. મારી સ્વામીજી એક પ્રાર્થના છે, આપને વિનંતી છે. હા. ગઈકાલે
તમે મેં પ્રશ્ન કરેલો એનો તમે જવાબ આપેલો પેલો કર્મ પ્રારબ્ધ, અને તમે કહેલું કે એ બધું સમજાવતા 4 કલાક ઉપર થાય. કર્મ તો પ્રારંભ તમે કીધું હતું ને કે 4 કલાક જેવો ટાઈમ થશે. હા હા, તો મારી વિનંતી છે કે ભાઈ આજે આપણે દરરોજ મળીએ છીએ આટલા બધા ઓનલાઈન, તો 45 મિનિટ માટે 2 વખત મળીએ છીએ, તો એક વખતે સેશન પહેલું 45 મિનિટનું તમારો ઉપદેશ, તમારું જ્ઞાન એ કર્મ અને પ્રારબ્ધ ઉપર આપો તો પેલા શું અઠવાડિયાની અંદર પતી જાય અને બધાને તમારા ઉપદેશનો જ્ઞાનનો લાભ મળે. એ મારી વિનંતી છે આપને. જો બધાને મંજૂર હોય, બધાને બીજા પ્રશ્નો પૂછવાના હોય ને અધૂરા રહી જતા હોય એવું હોય તો એ અશક્ય છે. બધાને મંજૂર હોય કે ભલે અમારે એમાં જાણવું છે અને એમાં સમય આખો 40 મિનિટનો ભલે રોકાય તો આપણે એ પ્રોગ્રામ ગોઠવીએ. પછી હાથ ઊંચો કરવા. સહમત કેટલા છે? આ શું છે કે 45 મિનિટ પ્રશ્નોત્તરી રાખીએ અને 45 મિનિટ આ તમારો સત્સંગ. હા, એટલે 15 મિનિટ પહેલા આ સેશન રાખીએ અને પછી પ્રશ્નોત્તરી રાખીએ 15 મિનિટ પછી. જો બધાને મંજૂર હોય ને તો મને મારી ના નથી, કારણ કે બીજાના પ્રશ્નો હલ ન થાય તો અન્યાય થાય કરતા કારણ કે આ ખરેખર 2-4 કલાકનો પ્રશ્ન છે. તમારે જે સમજવું હોય તો તમે ગમે ત્યારે તમે અહીં આવશો તો હું તમને સમજાવી શકીશ, પણ આની અંદર જે સમજાવવું એ પણ બહુ અઘરું છે. કર્મયોગ બહુ લાંબો છે. ક્યારથી શરૂ થાય, ક્યાં પૂરો થાય, કયા કર્મો કેવી રીતે નડે, ઘણું લાંબુ છે. છતાંય જો બધાની ઈચ્છા હોય તો મારી ના નથી, એટલે બધાને પૂછી જોઈએ. સ્વામીજી, કર્મનું એકવાર શરૂ થાય એટલે બીજો, ત્રીજો અને પાંચમો 3 અધ્યાય થાય, 4 કલાક પણ ઓછા પડે. 3 અને ત્રીજા અને 5મા કર્મ સંન્યાસ યોગ સુધીના 3 અધ્યાય લેવા એના માટે મહિનો પૂરેપૂરો જોઈએ સ્વામીજી. હા, 3 અધ્યાય પૂરે કરવાના હોય તો 3 અધ્યાય પૂરા કરવા હોય તો મહિનો થાય એમ. પણ મિતેશભાઈ, સ્વામીજીએ કહ્યું 4 કલાકમાં આપણે કર્મ અને પ્રારબ્ધ ટૂંકમાં, અને તમે 3 અધ્યાયની વાત કરો છો, એટલે મારા મત પ્રમાણે 2 વસ્તુ જુદી થઈ રહી છે. એટલે અમે જે કર્મનું આખું જે સ્વામીજી હું પુસ્તકની અંદર જે 3 અધ્યાય લખેલા છે, કર્મ અને કર્મ સંન્યાસ યોગ સુધીના 3 અધ્યાય બહુ અગત્યનું અમે જાણ્યું છે સ્વામીજીને સમક્ષ રહીને, એટલે એ બહુ સ્પષ્ટીકરણ સારી રીતે થાય એવું મને લાગે છે. અને સ્વામીજીની જેવી ઈચ્છા, અને અમે તો પ્રસાદ જે સ્વામીજી આપે એ અમે લેવા તૈયાર છીએ. પારેખભાઈ, ઓકે, પારેખભાઈ, તમે હું પુસ્તક મારું વાંચ્યો ને એમાં આખો કર્મયોગ આવી ગયો છે. એટલે બહુ સરસ રીતે સાંભળો પેલા એ આખું પુસ્તક તમે વાંચો અને એની અંદરથી તમને જે પ્રશ્નો ઊભા થાય એનું નોટ કરો અને પછી આ ચર્ચા કરીએ આપણે. એ વધારે સારું રહેશે. ઓકે, તમે બોલો. તમારો અવાજ નથી આવતો. તમારા 3 પુસ્તક મેં વાંચેલા છે. આ તો તમારા મુખેથી ફરી સાંભળવા મળે એટલે પેલું મનન થાય અને આનંદ થાય. આ તો એ છે ને અત્યારે જે પ્રશ્નો થાય છે ને અને જેનું સમાધાન થાય છે એમાં અંદરથી પેટા પ્રશ્નો પૂછવા હોય એમાં જે થાય એમ રાખો
અને તમે હું પુસ્તક વાંચો અને હું પુસ્તક ફરીવાર વાંચો, ભલે એકવાર વાંચ્યું હોય, બીજી વખત વાંચો, એની અંદર કર્મયોગ છે. અને આખો કર્મયોગમાં દસ મિનિટ છે 10 મિનિટ છે બાકી. હા હા એટલે આરામથી પારેખભાઈ આ કંઈક ક્યાં છે? અવાજ આવે છે કે તમે શું બોલો છો કશું સમજણ નથી પડતી. આ બીજા કઈ અવાજો બધા બહુ આવે છે ત્યાંથી. હા હવે થઈ ગયું હશે કેમ કે રિસ્ટાર્ટ થયું એટલા માટે. ઝૂમ બોલો. હા બરોબર. આપણે આગળ વધીએ તો બીજા ભાગ કોઈ ભાઈઓ બરાબર છે. 10 મિનિટ. બરાબર. હવે બીજા કોઈને પ્રશ્ન પૂછવો હોય તો રૂપસીભાઈ. હા જી બોલો. સ્વામીજી, હા બોલો પ્રભુ. યોગ એ સાધન છે કે સાધ્ય છે? શું કીધું? શું બોલો પાછા? યોગ, હા હેલો, સંભળાય છે? હા સંભળાય છે ને? હા બોલો. બોલો. યોગ યોગ સાધન છે કે સાધ્ય છે? સાધન છે કે સાધ્ય છે? યોગ સાધન છે. યોગ સાધન છે. જેમ સાધના સાધક છે, જે પ્રકારની સાધનાઓ છે એ સાધન છે, એમ યોગ પણ એક પ્રકારનો સાધન છે. એની વિદ્યા પ્રમાણે આપણે કરીએ તો આપણે આગળ વધીએ. એટલે યોગ એ સાધન છે. જો યોગ સાધન હોય, હા યોગ સાધન, એનાથી સાધ્ય શું છે લેવાનું છે? હવે જુઓ, યોગને બે ભાષામાં વપરાય છે. યોગ એક તો બે તત્વોનું એક થવું, એ ભૌતિક યોગ છે. એને પણ યોગ કહેવાય. બે તત્વોનું એક થવું એને પણ યોગ કહેવામાં આવે છે. અને બીજું એ છે કે તમે અંદરથી ધ્યાન કરો, અમુક રીતે બેસો, અમુક રીતે એને અમુક સમયે બેસો, એવી જે ક્રિયાઓ જે બતાવી છે એ યોગ. એને જો યોગ કહેતા હોય તો એ સાધન છે. બરાબર છે. એ સાધન હોય તો એ સાધન થી આપણે સાધ્ય શું કરવાનું? એમ પ્રશ્ન એ છે કે એને જો સાધન માનીએ તો આપણે સાધ્ય શું લેવાનું? એનાથી શું મેળવવાનું છે? એનાથી પરમાત્મા. એ યોગ દ્વારા એ સાધન છે. એ સાધન દ્વારા એને આપણે લેવું છે એ પરમાત્માની પ્રાપ્તિ. બરોબર છે. મને બરાબર. એટલે મારો પ્રશ્ન એ છે કે યોગ જો સાધન હોય તો સાધન, દાખલા તરીકે આપણે પેન વડે લખવું છે, પેન સાધન છે, લખવું એ સાધ્ય છે. આપણે પેન એ સાધન છે, લખવું એ સાધ્ય છે. તો યોગ સાધન હોય તો સાધ્ય શું? એનાથી શું મેળવવાનું યોગ દ્વારા? કીધું પરમાત્માની પ્રાપ્તિ. યોગ સાધન છે અને યોગના દ્વારા આપણે પરમાત્માની પ્રાપ્તિ કરવી છે. અથવા તો જે કંઈક સિદ્ધિઓ મેળવવી છે એ સિદ્ધિઓ યોગ દ્વારા સિદ્ધિઓ મેળવે છે. યોગ દ્વારા આપણા જે આપણે રમણ મહર્ષિએ પરમાત્માની પ્રાપ્તિ કરી અને અરવિંદે યોગ દ્વારા પ્રકૃતિની પ્રાપ્તિ કરી. પ્રવૃત્તિની પ્રાપ્તિ અરવિંદ પ્રકૃતિમાં પોતાનું વર્ચસ્વ જમાવ્યું, પોતાના દાસી બનાવી.
કારણ કે પ્રકૃતિ દ્વારા એને બીજા વિશ્વયુદ્ધમાં જ્યારે એને હિટલરને બુદ્ધિ ફેરવી ત્યારે એ પ્રકૃતિનો ઉપયોગ કર્યો એને, અને બે ઠેઠ ત્યાં બેઠા બેઠા એને હિટલરને બીજા વિશ્વયુદ્ધમાં ભારત ઉપર ચડાઈ ન થાય એ રીતનું એને કર્યું. એ પણ યોગ દ્વારા, એ પણ યોગની પદ્ધતિ જુદી, અને આ યોગ દ્વારા આપણા મહર્ષિએ યોગ દ્વારા ઈશ્વર પ્રાપ્તિ કરી. મૂળ યોગ દ્વારા જ થાય છે. અરવિંદે હિટલરને આ ઇન્સ્પાયર કર્યો, એ તો એક એનું કોઈ આમ ફિઝિકલ આપણને પ્રમાણ નથી મળતું, કઈ ઐતિહાસિક પ્રમાણ નથી મળતું એમ. એ તો આપણે કહીએ કે આને આ રીતે કર્યું એમ. હિટલરે એવો કોઈ રેકોર્ડ અરવિંદોએ હિટલરનું મગજ ફેરવું એનો કોઈ ઐતિહાસિક પુરાવો તો નથી મળતો. ના, નહીં મળે. પરિણામ તો એ આવ્યું, એ પરિણામ એ આવ્યું કે ભાઈ એ ભારત ઉપર હતો એને બદલે બીજે ગયો. એને અગાઉથી સાધના કરી અને એને ફેરવ્યો એને. તો પછી આ જે યોગીઓ છે એ સાધના કરીને કોરોનાને ડાયવર્ટ કરે કે ન કરે? કરે છે. એ એની ઈચ્છા. આજે હા, યોગીઓ યોગ કરે છે. અરવિંદે હિટલરનું મગજ ફેરવી શક્યું હોય તો અત્યારના યોગીઓ કોરોનાને ડાયવર્ટ કરી શકે કે ન કરી શકે? કરી શકે રૂપસીભાઈ, 100% કરી શકે. જે યોગીની સાધના એ ટાઈપની હોય તો 100% એવા કોઈ અત્યારે આવું ડાયવર્ટ કરે એવા યોગી છે આપણે ત્યાં? ડાયવર્ટ કરે એવા યોગી છે આપણે? એ તો ગોતવા પડે. આખી વિશ્વની માનવ જાત જયારે સંકટમાં હોય ત્યારે આવા યોગીઓ જો કરી શકતા હોય તો કેમ નથી કરતા એમ? એમ નહીં, પહેલા તો યોગી હોવો જોઈએ ને. હા, એટલે એ મારો પ્રશ્ન છે. આપણા ખબરમાં આ પ્રકારનો યોગી જે પ્રકૃતિને વશ કરી હોય એવા પ્રકારનો યોગી અત્યારે ભારતમાં હોવો જોઈએ. એટલે એનો અર્થ કે અરવિંદની કક્ષાનો કે રમણની કક્ષાનો યોગી આજે હિન્દુસ્તાનમાં નથી, એવો અર્થ થાય ને? હા, એવો અર્થ અત્યારે આપણા જાણમાં નથી. આપણા જાણમાં એવો યોગી નથી. કદાચ હોય ખરો, છુપાવેશમાં ક્યાંય પડ્યો હોય અને એને પ્રકૃતિની સાથે જગતની સાથે કાંઈ લેવા દેવા ન હોય તો એ પડ્યો રહે. અરવિંદને શું કરવાની જરૂર પડી હતી? આવું અરવિંદ તો સાધનામાં હતા, તો એને અરવિંદે જો આ કરી શક્યું હોય માનવ જાતના હિત માટે, જેને માનવ સાથે કાંઈ એક બાજુથી આપણે એમ કહી શકીએ કે માનવ માત્ર પરમાત્માનું સ્વરૂપ છે. માનવ સાથે સંબંધ હોવો, પાસે સંબંધ હોવો, અને જો પરમાત્મા માનવ સાથે સંબંધ ન હોય તો એ યોગીને પરમાત્મા સાથે સંબંધ કેવી રીતે હોઈ શકે? માનવ માત્ર પરમાત્માનું સ્વરૂપ છે. એવા જુદા જુદા. હા, બોલો. કે છે માનવ માત્ર પરમાત્માનું સ્વરૂપ છે. જેટલા માનવ છે એટલા પરમાત્મા છે. પરમાત્મા એક છે એવું તો બધા કે છે ને. આત્મા એ જ પરમાત્મા કે છે. તમે એમ કહેશો કે જેટલા મારી વાત સાંભળો, જેટલા માણસ છે અથવા તો જેટલા જીવો છે એટલા પરમાત્મા છે એમ તમે કહેશો? ના, એટલા પરમાત્મા નથી. જીવ તો છે એ પરમાત્માનો અંશ છે. અંશ છે. કેવો છે અંશ? ત્યારે આત્મા શરીર ત્યારે જીવ બને. શિવ કેવો છે અને પરમાત્મા શિવ કેવો છે? જીવ અને શિવ વચ્ચેનો ભેદ શું છે? આપ સમજાવો જીવ ને શિવ વચ્ચેનો ભેદ. ટાઈમ પૂરો થઈ જશે. ટાઈમ પૂરો થવા આવ્યો છે. હરિહર શું તમે કહો? જીવ અને પરમાત્મા. હા, એના વિશે તમે કહી શકશો? કાલે ચર્ચા કરશો. હા, કાલે ચર્ચા. ચાલો, હરિહર. હરિહર.
હરિહર 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 સ્વામીજી હરિહર 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 સ્વામીજી. છે ગોપાલભાઈ હરિહર સ્વામીજી હરિહર આમાં ગોપાલભાઈ છે હરિહર બધાને હરિહર મિતેશભાઈના મમ્મી હરિહર 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 ક્યાં છે ગોપાલભાઈ?